પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની લાઠી ખાતે કરાઈ ઉજવણી। લાઠીમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની લાઠી ખાતે ઉજવણી કરાઈ હતી। પ્રધાનમંત્રી મોદીના 75મા જન્મદિવસે દીર્ઘાયુ માટે યજ્ઞ યોજાયો હતો। લાઠીના ધારાસભ્ય જનક તળાવિયાની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે દીર્ઘાયુ યજ્ઞ યોજાયો હતો। લાઠીની સિવિલ હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ સાથે સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો હતો। આ શુભ પ્રસંગે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા અને લાઠી શહેર ભાજપ, તાલુકા ભાજપ તેમજ નગરપાલિકા સદસ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। યશસ્વી પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસને લાઠી ભાજપ પરિવારે યજ્ઞ કરી અને એમના જન્મદિવસની ઉજવણી કરી હતી। દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીનો 75મો જન્મદિવસ આખા દેશમાં ખૂબ જ સેવા ભાવના સાથે કાર્યકર્તાઓ ઉજવી રહ્યા છે, ત્યારે અમરેલી જિલ્લો પણ આમાં ખૂબ જ સક્રિયતાથી આ એમનો જન્મદિવસને ઉજવી રહ્યો છે। સેવા પખવાડિયા તરીકે આ કાર્યક્રમને આખો ઉજવીને આજે લાઠી શહેર અને લાઠી તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એક સાથે મળીને સવારથી જ નરેન્દ્રભાઈ મોદીજીના દીર્ઘાયુ માટે મહાદેવ મંદિરે પ્રાર્થના કરેલ અને એમ દીર્ઘાયુ માટે અભિષેક પણ કરેલો હતો। સાથે સાથે નગરપાલિકા, શહેર ભાજપ, તાલુકા ભાજપની ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ કરેલો હતો અને સિવિલ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં સફાઈ ઝુંબેશનો કાર્યક્રમ પણ કરેલો હતો। નરેન્દ્રભાઈ મોદી જે રીતે દેશનો કામ કરી રહ્યા છે, લોકોના ગરીબ લોકો સુધી એમની યોજનાઓ પહોંચી રહી છે, ત્યારે લોકો પણ સામૂહિક રીતે એમના જન્મદિવસને વધારવા માટે ઉત્સાહથી જોડાઈ રહ્યા છે અને આ સેવા યજ્ઞમાં નરેન્દ્રભાઈ પોતાના આયુષ્યમાં ભગવાન દીર્ઘાયુ એમને ખૂબ જ લાંબી આયુષ્ય આપે એવી આપણે સૌ સાથે મળીને આજના દિવસે પ્રાર્થના કરીએ।